કાકા હા બેટા એમ કઈ માયનો નથી હો. કઈ જે હું વાંધો છે? મારી વહુ નાના તેડી આવશો ને? અરે બેટા એની તૈયારીઓ હાલે છે. મસ્કરી નથી કરતા ને? હા બેટા. નકર બાટલો ફાટી જાય હો. અરે બેટા બાટલો નો ફાટતો. વો વાળીનો થામા હજી તો ઉજીને ઊભો છો તા તો વો કરે વો જેવડો છો તું તો એમ તો વો જોઈએ હા આ અહીંયા સંપૂર્ણ ભાણિયો બેઠો પૂછ બટા તાર વોમ તેડી આવ્યા પૂછ એ લો ના પડે. ભલે ભલે ભલે. એ બેટા હા હવે તો તારા માનું ખોટું ન લગાડતો હા અને તું તારી માને ને તારી કાકીને ઘરે લેતો જા. હા પણ તાર હું નાના તેડવા જાય છે. હાલો રખ પદુરા વાલો. હા એમ. હલો. અરે વીરા, હા ભાઈ ગગલાની વહુના આણા તેડવા જવા છે વીરા. બરાબર છે ભાઈ. પણ ભાઈ હા સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે. બરાબર છે ભાઈ. અને વીરા વાંજ્યાના સુકન નો લેવા વીરા. હા ભાઈ. માટે વીરા હા રાજના માર્ગે ચાલવું નથી, કેડીના માર્ગે ચાલતા ગગલાના વહુના આણા તેડવા જવા છે વીરા. બરાબર છે ભાઈ. જોજે વીરા, હા મહારાજ અજમલ સામા મળે પાછો અવળું ફરીને વરે છે વીરા. ભલે વીરા. હાલ ભાઈ, હા? હરખથી ગગલાના વહુના આણા તેડવા જાય. ભલે ભાઈ. આણુલા તેડવા હાલા હાલો બાડી ભાઈ, આણુલા તેડવા હાલા રે. મહારાજ આવતા જણાવે છે વીરા. બરાબર છે ભાઈ. મહારાજ પાપી પેટે વાંજ્યા છે, વાંજ્યાના શુકન નો લેવા વીરા. બરાબર છે ભાઈ. હાલ આપણે બંને ભાઈ અવળું ફરીને ભારે. ભલે વીરા. અરે વીરા પ્રધાન, કહો મહારાજ આજ રબારી ભાઈ આપને આવતા જોઈ અવળું ફરીનું વાસ માટે જઈ તપાસ કરો અને રબારી ભાઈને કહો કે અમારા મહારાજને જોઈ અવળું શા માટે ફરીનું વાસ. હા મહારાજ. અરે રે બારી ભાઈ, તમે મારા માણસને જોઈ કેમ અવળું ફરીને ઉભા રહી ગયા રે બારી ભાઈ? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જોઈને મેં અવળું ફરી નથી વ્યા. આજ મારા ગગલાના વહુના આણા તેડવા જાય છે વીરા. આણાની કાંક ચીજ વસ્તુ કરે ભૂલ્યા છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલ્યામાં વિચારમાં ને વિચારમાં હું અને મારો ભાઈ બે અવળું ફરીને ઉભા છે વીરા. અરે રે બારી ભાઈ, તમારી પાસે બધી વસ્તુઓ છતાં કેમ જૂઠું બોલો છો? હા વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જોઈને કહો કે રબારી સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને. ભલે રે બારી ભાઈ. અરે મહારાજ, આજ રે બારી ભાઈ તમને સત્ય કહે તો તમને દુઃખ નહીં લાગે ને મહારાજ? હા વીરા પ્રધાન, રબારી ભાઈને કહો જો સાચું ને સત્ય બોલશે તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે અને કદાચ જો જૂઠું બોલે ને તો કાળિયા ઠાકરના સોગંદ દઈ એમને સત્ય બોલાવજો. જેવી આજ્ઞા મહારાજ. અરે રે બારી ભાઈ, હા વીરા, આ જો તમે સાચું બોલો તો તમને રાતમાં ઇનામ આપશું. અને રે બારી ભાઈ, જો તમે જૂઠું બોલો તો તમને કાલે ઠાકરના સોગંદ છે. એટલે ભાઈ એને ઠાકર નામ દીધા. વીરા ભાઈ ઠાકર ના હા વીરા આપણે ખવાય નહીં ભાઈ. એ ભાઈ હા સે હમા રાજાને સે રજવાડું બરોબર છે વીરા. ઠાકર નામ દીધા એટલે હાસુ તો કહેવું પડશે હા વીરા. શું કહી દે હોય જાટકીને કહી દે. કહી દઉં ને? કહી દે કહી દે. હાલ કહી દો. રાજ્ય તૈયારી. હા ભલે ભલે. મહારાજના જડમાં રહેતા ભણા મહારાજ. અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા પણ મહારાજ આજ રસ વરસ એવી વાતું થાય કે મહારાજ અજમલ પાપી પેટે વાંગ્યા છે અને મહારાજ વાંગ્યાના સુકન લઈને મારા ગગલાના વહુના આણા તેડવા જઈને મહારાજ તો મહારાજ કદાચ મારો ગગલો પણ વાંજ્યો રે માટે મહારાજ આજે તમારી એવડું ફરીને વાત છે મહારાજ, તમારી એવડું ફરીને વાત છે. અરે નહીં રબારી ભાઈ, આ કેવી વાત તમારી જૂઠી છે રબારી ભાઈ. કારણ
કે આજ હું કહું ને તમે સાંભળો. કહો મહારાજ, તમારી આજ્ઞા મારે શિરોમાન્ય છે. એ આજ રાજો ના કહું ને રબારી સાંભળ મારી વાત. કહો મહારાજ. એ કરું માર દિલડાની વાત રાજો એ કહું ને રબારી સાંભળ મારી વાત. કહો મહારાજ. એ ગાંધેલા સાને એ લક્ષ્મી રે બને માર દીકરીઓ. એ સગુણાયા કેરો મારે હાર લાસાને એ લક્ષ્મી રે બને માર દીકરીઓ. સત્ય વાત છે મહારાજ. એ લાગે ત્રણ ત્રણ એ દીકરીઓ રાજા પાર આંગણ રમે. હા મહારાજ. એ કેવી રીત વાંજ્યા કેવાય ત્રણ ત્રણ એ દીકરીઓ રાજા પાર આંગણ રમે. અરે રબારી ભાઈ, આજે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ મારી દીકરી હોય છતાં હું કઈ રીતે વાંચ્યો કેવા રબારી ભાઈ. અરે હા મહારાજ, એ વાત કઈ પણ સત્ય છે કે જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારે આંગણ રમે છે. હા રબારી ભાઈ. પણ મહારાજ, આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. કહો રબારી ભાઈ. અરે મહારાજ, દીકરી તો એક પંખીનો માળો કહેવાય, કાલ પાખું આવે ને ઉડી જાય. મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, આજ પરણાવો ને કાલ હવ હવ ને સાસરે ચાલી જાય. પણ મહારાજ, બાડો બુબડો લૂલો લંગડો જો એક પુત્ર હોત ને મહારાજ, તો મહારાજ તમ ગયા પછી આ રાજગાદી સંભાળે. નહીતર મહારાજ એક દિવસ આ પોકટ ને તાળા લાગશે મહારાજ, તાળા લાગશે. અરે હા રબારી ભાઈ, કેવી વાત તમારી સત્ય છે રબારી ભાઈ કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ મારે દીકરી હોય પણ દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય. કદાચ જો આજ મારા સમા મળવાથી જો તમારે અવળા સુકન થયા હોય ને તો કાલ હવારે હુરજ નારાયણ ઉગે સારા સુકન જોઈ તમારા ગગલાનું આણું તેડવા જાયજો રબારી ભાઈ. અરે મહારાજ, તમ જેવા ધર્મ દૂર રાજવી અમ રેત ને શું ખામી હોય મહારાજ. હા રબારી ભાઈ. પણ મહારાજ, આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. અરે કહો રબારી ભાઈ. અરે મહારાજ, નાના મોટા કદાચ જો મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ, તો રૈયત જાણી મને માફ કરી દેજો મહારાજ, મને માફ કરી દેજો. અરે નહીં રબારી ભાઈ, તમે તમારા મનની અંદર આવો કોઈ સંકોચ ન રાખો રબારી ભાઈ. કારણ કે સાચું ને સત્ય કહેવાથી કે સાચું ને સત્ય સાંભળવાથી કોઈ દિવસ દુઃખ લાગતું નથી રબારી ભાઈ. માટે તમે તમારા મનની અંદર આવો કોઈ સંકોચ ન રાખો. કદાચ મારે આજે દીકરો નથી, મારે એક સંતાન નથી, પણ આ રૈયત પણ એક મારું સંતાન છે રબારી ભાઈ. કારણ
કે મારવાડની ધરતીનું પોકણગઢ એવું રાજ ધર્મ નીતિ અને સત્યથી જો ચાલતું હોય ને, એવી જ રીતે મારી રૈયત પણ ધર્મ નીતિ અને સત્યથી જો ચાલતી હોય ને, કારણ કે પોતાના મહારાજને પણ સાચું ને સત્ય કહેતા જો આપ નો ખચકાતા હોય ને, તો આમાં દુઃખ લગાડવાની કોઈ વાત નથી. કદાચ કુદરતે મને દીકરો દીધો નથી, એ તો એવો મારા ભાગ લખ્યા હોય, અને કાં તો વિધાતા મારી ઉપર વેરણ બની હોય ને મારી ભાઈ. કદાચ આ જન્મમાં નહીં, પણ કદાચ ગયા જન્મની અંદર કદાચ કોઈ એવું મારાથી પાપ થયું હોય, આ જન્મની અંદર હું ભોગવતો હોય, પણ દુઃખ તો મને એ વાતનું છે કે મારી રૈયત કોઈ સારા કામે જાતી હોય અને આજ મારા સામા મળવાથી મારી રૈયતને પાછું વળવું પડે. હે રબારી ભાઈ, આ વાતનો મને દુઃખ છે, આ વાતનો મને બહુ અફસોસ છે. માટે તમે તમારા મનની અંદર આવું કોઈ દુઃખ ન લગાડો કે સાચું ને સત્ય કહેતા કદાચ મહારાજને જૂઠું લાગશે નહીં. રબારી ભાઈ, કાલ હવારે સૂરજ નારાયણ ઉગે સારા સુકન જોઈ તમારા ગગલાનું આણું તેડવા જાયજો રબારી ભાઈ. જય થાવ મહારાજ અજમલ, તમારો જય થાવ બાપ. અરે વીરા, હા ભાઈ, મહારાજની આજ્ઞા અનુસાર વીરા ગગલાની વહુના આણા તેડવા જ હવડા સુકન્યા લેવા જાવા છે વીરા. બરોબર છે તો ભાઈ. હાલ વીરા, હા. હરખથી આજ હવડા સુકન્યા લેવા જાય ભાઈ. ભાઈ, સુકન્યા લેવા હાલા રબારી ભાઈ, સુકન્યા લેવા હાલા રે. એ સુકન્યા લેવા હાલા રબારી ભાઈ, સુકન્યા લેવા હાલા રે. સાંભળી દો મિત્રો, તારીખ 19/1 ને મંગળવારે જય ગુરુદેવ પાર્ક નંદનવન 3 ની પાછળ મોવડીમાં ઢોલરાનું આ નવું મંડળ જે રમી રહ્યું છે તે રમવાનું હોય તો બધાને જોવા પધારવા અલ્પેશભાઈ ઠુમર વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. નજર પુગે ઓલી બેનર વાળા સરબાવતા નહીં, તમ તાર આંખ્યા ઓલું ખાલી છે તો ઓલું દેખાય ટીવી માં બીજા એમાં મજા આવશે આગળથી કરતા. વ્યવસ્થા હારી છે બાપા, બે જાઓ. આ ભગીરથ કાર્યની અંદર જેની સેવા મળી રહી છે એવા ગેલ મંડપ સર્વિસ હસમુખભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ આ મંડપ સર્વિસની સેવા આપી રહ્યા છે, તથા મંગલમ LED ડિસ્પ્લે જે મોટી સ્ક્રીન પર આપણે નિહાળી રહ્યા છીએ તેમની પણ સેવા અહીંયા ઉપસ્થિત હોય. આરકે ફોટોગ્રાફી રવિ ખૂટ પણ સેવા અહીંયા બજાવી રહ્યા છે. અને ગૌ માતાના આ પાવન અવસર નિમિત્તે હાળાની અંદર 11,111 રૂપિયા દડુભાઈ જીવાભાઈ ખવડ સેજક પર તરફથી આવે છે. રામદેવજી મહારાજ માં ભગવતી ખોડલ સદાય શક્તિ કળાઈ રાખે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજ રાજને માર્ગે જતા આજ રબારી ભાઈ સામા મળ્યા, અને આજ આપણા આવડા સુકન જઈ અને રબારી પાછા વળ્યા. માટે આજ આપણી રૈયત મને ડગલે ને પગલે આવા મેણા બોલતી હોય ને, તો આવા મેણા આવા કઠિન શબ્દ મારાથી સહન નહીં થતા. આપણા ઘોડીલા અહીંથી પાછા વાળો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હિયા જે પરદાન હે બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો તમે રાજાને દરબાર, પરદાન હે બોલાવે રાજમાતા આવજો રે.
પ્રધાન અત્યારે રાજમાં બોલાવી અમારા શું કામ પડ્યા? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. હે આજે સતી રે એ આવીને રાજના શરણે નો મેં. નમણું કરે વારંવાર સતી રે એ આવીને રાયને ચરણે નો મેં. હા સતી એ આજ મારા રે એ રાયના મુખ કે મયુરાસ બોયા. હે આવા તમને સેના પડ્યા દુઃખ મારા રે એ રાયના મુખ કે મયુરાસ બોયા. અરે ના સતી આજ તમે એ ગયા તારા જનનગરમાં. હા સતી હે નગરમાં કોણે કરાય અપમાન તમે રે એ ગયા તારા જનનગરમાં. આજ કોણે રે એ તું ભાઈ વારાયના દિલડાને. ઈ કોણે કીધાયામાં કડવા વેણ કોણે રે એ તું ભાઈ વારાયના દિલડાને. હા સતી આજ મુખના એયો બોલા રાજન તમે સેના રે લીધા. આવા તમને કોણે કીધા કડવા વેણ મુખના એયો બોલા રાજન મારા સેના રે લીધા. આજ નયો રે એ બોલો તો રાજન મારો જીવન ડોકાડ્યો. અરે ના સતી આવું ન બોલો તમે સતી હું નહીં બોલો તો રાજન તમને મારા હામ નયો રે એ બોલો તો રાજન મારો જીવન ડોકાડ્યો. આજ સતીના એ બોલાવ્યા રાજન બોલતા નથી. અરે ના સતી આવું બોલી તમારા મનને દુઃખ ના આપો સતી આવો મારો સૂર્ય થયો અપરાધ સતીના એ બોલાવ્યા રાય કેમ બોલતા નથી. એ રાધે અજમલ કહું ને સતી સાંભળો રે આજે રાજાનો એક હેને એના રાણી સાંભળે રે. એ કરું માર દિલડાની વાત રાજન એ કહું ને સતી સાંભળો રે કરો રાજન તમારા દિલડાની વાત રાજનો એક હેને એના રાણી સાંભળે રે. એ રાજે વવણીએ જાતા રે ખેડૂત સમારે મળ્યા આજે વવણીએ જતા રે ખેડૂત સમારે મળે. એ સુમન ન લે
એ રાતે આપણી આરયતા સતી મન મેળલા બોલે આજે આપણી આરયત યમને મેળોલા બોલે. એ જમલ વાંજ્યા કેવા આપણી આરયતા સતી મન મેળલા બોલે નથી મારે ખોળાનો એ ખોદના આપણી આરયત યમને મેળોલા બોલે. એ રાજે જીવવા કરતા રે મરવો પ્યારો રે લાગે આજે જીવવા એ કરતા રે મરવું વાલું રે લાગે. એ બેડો મારો વાંજ્યો અવતાર જીવવા કરતા રે મરવો પ્યારો રે લાગે મારો વાગીયો અવતાર જીવવા એ કરતા રે મરવું વાલું રે લાગે. એ મેણલા સહના નવતાય જીવવા કરતા રે મરવો પ્યારો રે લાગે દીણલા બોલે નાના નાના હા, સંદીપ. આરયત યમને મેળોલા બોલે. અરે સ્વામીનાથ, આજે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે, આજ આંગલે જાતા રાયકા ભાઈઓ પાછા વળે, આજે ડગલે ને પગલે જો આપણી રૈયત મેળલા બોલતી હોય તો મારા નાથ આજ આપણે આપણી રૈયતને આપણું સંતાન જ સમજીએ છીએ ને. હા સતી અરે તો સ્વામી, આજે આપણી રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજ લાશા એ લક્ષ્મી રે બંને બારજી કરી રે. હે સગુણા સે હૈયા કેરો મારે હાર લાશા રે એ લક્ષ્મી રે બંને બારજી કરી રે. હા સતી એ વાત ને તો હું પણ જાણું છું સતી આજે ત્રણ ત્રણ એ દીકરીઓ રાજન મારા ખોળા રે કૂદે. હા સતી હે કેવી રીતે વાજીયા કેવાય ત્રણ ત્રણ એ દીકરીઓ રાજન આપણા આંગણે રમે. અરે સ્વામીનાથ, આજે ચંદ્રમાને પણ ઝાંખા પાડી દે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણામાં ખેલતી હોય છતાં આપણે વાંચ્યા શા માટે કહેવાય મારા નાથ? હા સતી એ વાત ને હું પણ જાણું છું કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ મારે દીકરી હોય પણ સતી દીકરી તો એક પારકા ઘરની આંચ કહેવાય હા મારા નાથ, દીકરી તો એક પંખીનો માળો કહેવાય જેમ પવન આવે અને માળો ઉડી જાય છે એમ દીકરી તો કાલ સવારે પોત પોતાને સાસરે ચાલી જાય પણ પાછળથી જો મારે એક કુંવર હોત ને તો મારા ગયા પછી આ રાજ સંભાળત નકર એક દિવસ આ રાજને તાળા દેવા પડશે સતી હા સ્વામીનાથ, તો આજ આપણી રયત આજ ડગલે ને પગલે મને આવા મેણા બોલે તો આવા મેણા આવા કઠિન શબ્દ મારાથી સહન નહીં થતા મને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા જવા કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો સતી અરે નહીં મારા નાથ, નહીં. આજે વનમાં તો તમને હું નહીં જવા દઉં. અરે ના સતી આવા કાલાવાલા ન કરો અને હરખેથી મને વન જવાની રજા આપી દો સતી અરે સ્વામીનાથ, આજ જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી રાજન, પણ આજે આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે સ્વામી. આજ આપણી દીકરી સગુણાના તમે હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને વન જાઓ તો મારી એક ચિંતા દૂર થઈ જાય. હા સતી
કેવી વાત તો તમારી સત્ય છે સતી કે બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય એમને સાસરે વળાવી પછીથી હું વનની અંદર સીધાવું. વાત તો તમારી સત્ય છે, પણ આજ હું ને તમે બંને જાણી છી સતી કે બેનબા સગુણાને મારી જાય એવો વીર નથી. હા મારા નાથ. અને કદાચ ચોરીના 4 ફેરા ભરવા બેનબા સગુણા જ્યારે આ મંડપ નીચે આવે ને સતી ત્યારે એને જવતલનો હોમનાર માડી જાય એવો વીર ન હોય. અને જગતમાં એવી કોઈ બેન ન હોય કે જેને જવતલનો હોમનાર માડી જાય એવો વીર ન હોય અને બેનને મનની અંદર દુઃખ ન થાય સતી. પણ છતાં જો આપ કહેતા હોય ને તો બેનબા સગુણાને સાસરે વળાવી પછીથી વનની અંદર સીધાવું તો મારી કોઈ ના નથી સતી. પણ બેનબા સગુણા જ્યારે ચોરીના 4 ફેરા ભરવા આ મંડપ નીચે આવે ને ત્યારે મારી ભોરી પારેવડી દીકરીને એને સગો માડી જાય એવો વીર નથી. આની તમે ખોટ ન પડવા દેતા સતી. કારણ કે આજ પોકણગઢમાં આજ લાડકોટથી ઉસેરી આજ હરખના લાડ લડાવી આજ પોકણગઢમાં પાપા પગલી ભરાવી મેં મારી ભોરી પારેવડી દીકરીને આજ મોટી કરી છે સતી. હા મારા નાથ. અને મારી દીકરીને સગો માડી જાય વીર નથી. આનું દુઃખ ન થવા દેતા અને હૈયા ઉપર પથ્થર રાખી અને બેનબા સગુણાને સાસરે વળાવવાની જવાબદારી તમારી છે સતી. હા સ્વામીનાથ. હાલો મિત્રો, આપ જે કોઈના વાહન જે મહાકાળી ફરસાણ પાસે રાખેલા છે એટલા બધા વાહન ત્યાં ભેગા થઈ ગયા છે કે રોડ પણ બંધ થઈ ગયો છે. તો મિત્રો, આપના વાહન જે હોય જે ના હોય ત્યાં વૈંડાની પાછળ શેરીમાં પાર્કિંગ કરી દો મારો બપલિયો. કારણ કે તારે ત્યાં ગાડી પણ આવી છે, એટલા માટે સાથ અને સહકાર આપ સૌ અમને આપો. તો નકર ગાડી ભરી જાય સવારે પાછા નવરા રહેવું. પ્રભાબેન, વિજયાબેન રામેશ્વર મંદિર ધૂન મંડળ તરફથી સરસ મજાનું મા ભગવતી ગૌતરી ગાયને ઘાસચારાની અંદર એક જબરું દાન આવ્યું છે. 3,333 રૂપિયા. તાલીઓના ગડગડાટથી વધાવો મારો બાપ, તાલીઓ તો પાડો. એ હજી એકવાર વાહનનું કહી દઉં, લેવા હોય તો લઈ લ્યો, નકર રામા મંડળ વાળા અમારા બધાના ખાતે કરી સવાર અમે એક એક ઉપાડી. ત્યાં નડે છે, લઈ લ્યો ને કાકાઓ. મારો બપલિયો જો સીટોટિયું મીઠી થવા. રાધે કૃષ્ણ ડેરી ફાર્મ સંક્રાંત નિમિત્તે એટલે કે આવતીકાલે ઊંધિયું તૈયાર મળશે. મારો બપલિયો સરસ મજાનું ઊંધિયું. આખી રાત અહીંયા સવારે બેહો, સવારે પછી ઊંધિયું લઈને ઘરે વયા જઈએ. બીજું અમે તો ઊંધિયું ખાવા જેવાય નહીં, પણ તમે ખાઈ જો મારો બાપો. હા, આપણી બધી 500 રૂપિયો રામ ભરોસે ગાયોના ગૌશાળામાં આવે છે. ધન્યવાદ. કાર્યક્રમને આગળ આપણે દોરાવી. જય હો. હા મારા નાથ. તો આજે તમે પણ એ વાતનું હૈયા ઉપર ધરપત રાખજો. કારણ કે મારી લાડકીને મારા હૈયા ઉપર પથ્થર મૂકીને ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લાવી રાજન. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. હા મહારાજ. હિયા જે પરદાન હે બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો તમે રાજને રે દરબાર પર બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે.
અરે પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? હા ગુરુદેવ, તમને મારા મહારાજ બોલાવે. અરે મહારાજ, પરમ સપને સરોમાં છે ભૂદેવ ને, આજે મહારાજ મને અહીંયા બોલાવવાનું કારણ? અરે પધારો ભૂદેવ. રાજા અજમલના તમારા શરણમાં નમન છે ભૂદેવ. અત્યારે બોલાવવાનું તો કારણ એટલું જ છે કે મારા દીકરી બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીલુડા શ્રીફળ લઈ આપણે રાજ રજવાડાની અંદર જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ, ક્યાં જવું ને ક્યાં ન જવું આજેનો મને શોખ કરી દો મહારાજ. હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ન જવાનું કારણ? હા ગુરુદેવ, કારણ કે પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે મારે 20 વર્ષના વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. ભલે મહારાજ, પણ જ્યાં બેન સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું એ મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂર છે. ભલે મહારાજ. આજ હરખે યુવંગે ગોરદેવ હાલિયા એ જાવું મારે દેશે ને પરદેશ હરખે આજ હરખે યુવંગે ગોરદેવ વરદાન વિટાનો ડાયરો સુનો રે
ડાયરો સુનો રે લાગે ये सुना राज नो दरबार सुना सिंगल घटना राज प्रधान मीना नो ડાયરો સુનો રે લાગે ये राजा नो बोलावे वर्दनिया आवजे रे ये राजा नो बोलावे वर्दनिया आवजे रे ये आवजे राज नो दरबार आवजे सिंगल घटना राज राजा नो बोलावे वर्दनिया आवजे रे हो बाबू हो राजा ना बोलावे बंदना आवजे रे शाहरा प्रधान जो हो ए बोलावे दरबार के भैया दरबार राजा ना बोलावे बंदना आवजे रे शाहरा प्रधान जो हो ए आगे रे कटाली के ढेर में बोले सत्यवान शाहरा ए मकटाली दरबार या कटाली दरबार कटाली के ढेर में बोले शाबाश वीरा प्रधान शाबाश वीरा प्रधान से हो बचाने वाला महान बचाने वाला अभी क्या रह गया बना कर हाल हाल घड़ी कमा बापू ने घड़ी कमा ए बापू અત્યારે રાત્રે બોલાવવાનું કારણ अरे वीरा प्रधान राज विषय बोलाવાનું કારણ તો વીરા એક જ છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન આજ મારા રાજની અંદર આજ મહેમાન ગતિ કરવા માંગે છે માટે રાજની અંદર શોકી ફેરા કરો અંદર માણસ બહાર નહીં ને બહાર માણસ અંદર નહીં અરે મારી રજા સિવાય રાજમાં સકલું ફરના ફરક હોય વીરા પ્રધાન અરે બાપુ કાઈ નો પર કે સકો બેહી જાઓ તમે તમારે પલોટી વાળી જોજો વાહે લડી નો જાતા ઉભી રે હાલો એ છોડી એ યા લા ઉભી રે આવે જા આગે જા હલો ભગીરથ કાર્યની ભગીની ઉપાડનાર માંડવ રૂપી ગૌ સેવા સમાજના જે કરતા હરતા છે જોરુભા ખાવડ અતુભા પાંભર ભાવેશભાઈ કાકડિયા દેવેન્દ્રભાઈ ચૌહાણ જિગ્નેશભાઈ ગજેરા ચિરાગભાઈ કાકડિયા પ્રદીપભાઈ અકબરી કિશોરભાઈ આંબલિયા નિલેશભાઈ તારપરા ભગવાનભાઈ ગોંડલિયા ખરેખર મિત્રો ભારતીય સંસ્કૃતિની અંદર ગાયનું મહત્વ શું છે એ ઋષિ અને કૃષિ સંસ્કૃતિ વાંચો ને તો ખ્યાલ આવે 14 વર્ષના વનવાસમાં ગયા રામ વનવાસમાંથી આવે ને રામે સૌને મળ્યા અયોધ્યાના સમગ્ર માનવોને મળ્યા ત્યારે એક ખૂણામાં ગાયો રડતી હતી ત્યારે ગાયોને મળવા માટે રામ ગયા ત્યારે ગાયોએ કીધું રામ અમે તમારી સેવા અથવા તમે અમારી સેવા લઈ નથી શક્યા એટલા માટે રડીએ છીએ ત્યારે રામે એને કીધું આવતા અવારમાં હું કાનિયો થઈને આવીશ અને તમારી સેવા કરીશ તો આ કળિયુગમાં કનૈયા થઈને આવનાર આવા ટ્રસ્ટીઓની અથવા આવા કાર્યકર્તાઓની શાલ ઓઢાડી અને સન્માન કરશે આપણા કાલાવાના ધારાસભ્ય મેઘજીભાઈ જયંતિભાઈ કપૂરિયા અશોકભાઈ વઘાસિયા લાલજીભાઈ સોજિત્રા રમેશભાઈ ગઢિયા વેસ્ટર્ન સિમેન્ટ રાજુભાઈ તારપરા આ બધા આગેવાનોને હું ઉપર બોલાવું અને લોકોને શાલ ઓઢાડી અને આપણે સન્માન કરશું ઉપર આવો જોરુભા ખાવડ અતુલભાઈ પાંભર ભાવેશભાઈ કાકડિયા દેવેન્દ્રભાઈ ચૌહાણ જિગ્નેશભાઈ ગજેરા ચિરાગભાઈ કાકડિયા અશ્વિન પ્રદીપભાઈ અકબરી કિશોરભાઈ આંબલિયા નિલેશભાઈ તારપરા ભગવાનજીભાઈ ગોંડલિયા ખરેખર મિત્રો દિવસ પણ કેવો પસંદ કર્યો છે ગૌની સેવા કરવા માટેનો ઉત્તમ દિવસ એટલે સંક્રાંત અને સંક્રાંતની આજ મધ્ય રાત્રે દેવાય એટલું દાન આપજો ગાયો માટે સંસ્કૃતિને ટકાવવા માટે જો કોઈ મહત્વનું યોગદાન હોય તો ગાય છે મિત્રો પ્રૂફ કરેલું છે સાયન્સે બહુ જાજી વાત નહીં કરીએ કારણ આવા સરસ મજાના કાર્યક્રમમાં આપણે કઈ વિઘ્ન કરવાનું ન હોય સવાર સુધી આપણે સાચી વાત કરી ભાઈએ મને મિત્રો આપણે વ્યસનમાં અને ફેશનમાં કેટલો બગાડ કરીએ છીએ ખરેખર આપણી આવતી પેઢીને જો કાંઈ આપવું હોય ને
તો માત્ર ને માત્ર ગાયની સેવા છે. મિત્રો, સાયન્સે પણ પ્રૂફ કર્યું છે કે ગાયના ગૌમૂત્રની અંદર ગોલ્ડ સ્ટોન મળ્યા છે. કાંઈ સોનું તો ખાતી નથી ગાય. તમે સાયન્સમાં કોઈને પૂછજો, કદાચ રસ ધરાવતા હોય તો. સરસ સોજિત્રાભાઈ, આવો રાજુભાઈ, ભાવેશભાઈ કાકડિયાને ચાલુ ઉડાડો. આવો રમેશભાઈ, જિગ્નેશભાઈ, જયંતિભાઈ કપુડિયા, ભાઈનું અકબરીભાઈનું સ્વાગત કરશે. મિત્રો, નામ કદાચ આડાવડા થઈ જાય, પણ મેં કીધું ને કે રામ પછી કનૈયો આવ્યો ગાયોની સેવા કરવા. આ કળિયુગમાં આવા કનૈયાઓ આવશે તો જ ગાયની સેવા થશે. મિત્રો, અશોકભાઈ વગાસિયા, આ ચિરાગભાઈ કાકડિયા, ભાવેશભાઈ કાકડિયા અને બે ત્રણ મિત્રોને નજીકથી ઓળખું છું. મિત્રો, 10 દિવસ સુધી અથાંગ મહેનત કરી છે. કારણ કે એની આ મહેનતને કારણે આજે મેદની છે. લોકોને કેવું પડે છે કે ગાડીઓ લઈ લ્યો. કેટલા લોકો આવ્યા છે એ વિચારો તમે. આ તમામ સભ્યોની ટીમને, એના સિવાયના લાલજીભાઈ સોજિત્રા એક શિલ્ડ આપી અને પ્રાઇવેટ પોતાની રીતે આ લોકોનું સન્માન કરે છે. તાલીઓથી વધાવજો મિત્રો. જે સારું કાર્ય કરે છે, જે સારું કાર્ય કરે છે એને ટેકો જ આપવાનો છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો હતો. ગોવડિયામાં ખાલી લાકડી જ ડળી હતી. આ ખરેખર મહેનત કરે છે. આપણે બધા માણીએ છીએ પણ જાણતા નથી. આટલી મહેનત કરી છે લોકો, એના સભ્યોએ કેટલી તમને વ્યવસ્થા આપી છે. વિચાર કરો, એ ગાય માટે, પોતા માટે નહીં. આપણી ઘેરે એક પ્રસંગ હોય ને તો આપણે 3 જણાને બોલાવીએ, 5 જણા પાસે અભિપ્રાય લઈ અને પછી આયોજન કરીએ. મિત્રો, પોતાના ખર્ચે, પોતાની રીતે આટલું આયોજન કરીને સરસ મજાનો આપણે કાર્યક્રમ આપ્યો છે અને આટલી માટે ગાયની સેવા કરે છે. આ લોકોને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ. અમારા તમામ કાર્યકરોને પણ આપણે આભાર માનીએ. લોકો સેવા આપે છે ગેટથી લઈને અહીંયા સુધી બધા, કે જેથી આપને વિઘ્ન ન પડે. લાઇટિંગ માટે, કેમેરામેન માટે મહંત આવ્યા છે, મહંતનો પણ આભાર માનીએ કે જે અહીંયા ઉપસ્થિત થયા અને આપણે બધાને ઉત્સાહ વધાર્યો. ખૂબ ખૂબ આભાર. લ્યો જયંતિભાઈ, એક શિલ્ડ આપો. આપણી વચ્ચે ઉપસ્થિત થયા મેઘજીભાઈ, આપણા ધારાસભ્ય, એમનો પણ આપણે આભાર માનીએ. અને ઘણા મહાનુભાવો અહીંયા આવ્યા છે, ઉદ્યોગપતિ આવ્યા છે, એમનો પણ આભાર માનીએ છીએ. આપના કાર્યક્રમને આગળ વધારીએ. હું આવી અત્યારે એમ નહીં, હું આવી ત્યાં ભાળતો નથી. હું આવી એમ તારું તો બધું છું. તો હું કેમ પૂછશો? એટલી બધી ખાલી હું તાર એટલી બધી તૈયાર થઈને ક્યાં ગઈ ત્યાં વીટી વીટી હું છે આ બધું? હે, તારે હું કામ? હગાઈ બગાઈ નથી ને? હગાઈ હતી? ક્યાં કીધું? તારે શું કામ છે? કામ તો હોય ને, વાંઢેશ. હે, કામ ન હોય છોડી? હારું, ઓન ને ઓન લગન છે ને? હારું બાપા હારું. તે અત્યારે તારે પાણી ભરવાનો ટાઈમ છે. તો અત્યારે ન આવું તો ક્યારે આવું? અત્યારે બાપુ આરામમાં છે, પછી આવજે. તો બાપુ આરામમાં હશે તો હું નિરાતે ભરીને વહી તો જાઉં. ઓલી ડંકી ખોટવાઈ ગયેલી છે. કાલ તો હારી હતી. કાલ હારી હતી પણ આજ બગડી ગઈ છે. કા હું થયું ડંકી? ડંકીમાં કિસડું કિસડું અવાજ આવે છે. એમ નહીં તો પણ હું ધીમે ધીમે સીસીને વહી અરે જાય. ધીમે ધીમે ચીજ તો અવાજ તો આવે છે. તો આપણે બે સીસ્યું. એ સોરી, મારા ઘરનું ભરવા આવીશો? એમ નહીં, કાયમ પી તો જાશો તું. તો ટીસી તો થાવ ને. સમજો, બાપુ આરામમાં છે. તાનું મુની ભરીને વહી જઈ, નકર બેહીના ટાંટે ભાંગી નાખી દો. હાલ, બહુ અવાજ ન કરતી, નકર તારી તો મને બહુ ખબર છે. હાલ 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 હાલ. યસ યારા બોરી રે હે આ છાદાને
એ સૈયર મારી રે એ સુરજ ખેલી ભૂખ છે રે રોલા. એ સૈયર મારી રે